મિત્રો જેમને જેમને દીકરી છે સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે સવારમાં હું અને આદર્શી નીકળી ગયા બજાર જવા માટે। પણ સવારમાં બજારમાં શા માટે? અરે કહું છું ભાઈ, આગળ વિડીયો તો જો। તો ઘરેથી બાઇક લઈને નીકળી ગયા અને પહોંચી ગયા સીધા પેટ્રોલ પંપ પર। હવે અહીંયા થોડી લાઈન છે, ત્યાં સુધી હું તમને કહી દઉં કે બજારમાં શું કામ આવ્યા છે। આપણે લેવા આવ્યા હતા ખજૂર અને ડ્રાયફ્રૂટ। હવે પેટ્રોલ ભરાવતા વરસાદ ચાલુ થઈ ગયો એટલે પહોંચી ગયા સીધા ઘરે। અને ઘરે આવીને તમારી ભાભીને કામકાજ સોંપી દીધું બધું, અને તમારી ભાભી ખજૂર કટિંગ કરવા લાગી ગયા। તમારી ભાભી ખજૂરમાં બિયા હોદે છે। પછી મેં તમારી ભાભીને કીધું કે બેટા એમાં બિયા નથી। પછી તમારી ભાભીએ ફટાફટ ખજૂર કટિંગ કરી નાખ્યું, અને પછી ડ્રાયફ્રૂટ લાવ્યા હતા એ પણ ફટાફટ કટિંગ કરી નાખ્યા। અને પછી તમારી રાધા ભાભીએ નોન સ્ટિક પેન ચડાવી દીધું ગેસ પર, અને આપણે જે ડ્રાયફ્રૂટ્સ કટિંગ કર્યા હતા એ એકદમ ધીમી આંચ પર શેકવા લાગી ગયા તમારા ભાભી। પછી ડ્રાયફ્રૂટમાંથી નોર્મલ એવી સુગંધ આવવા લાગી જાય અને બ્રાઉન દેખાવા લાગી ગયા એટલે ઉતારી લીધા તમારી ભાભીએ। આને શું કહેવાય યાર? નોન સ્ટિક કડિયું। હા, તો ફરીવાર તમારી ભાભીએ નોન સ્ટિક કડિયું ચડાવી દીધું અને અંદર તેલ નાખીને થોડું ગરમ કરી નાખ્યું, અને હવે શેકી નાખીએ ખજૂર। થોડુંક એને બ્રાઉન કરશું ત્યાં સુધી। તો હવે તમારી ભાભીએ જે નોનસ્ટિક કડિયું હતું જે સ્ટિક કરવા લાગી ગયું હતું એમાં ખજૂર નાખી દીધા, અને ખજૂર નાખીને ગેસની ફ્લેમ થોડી ધીરી કરી નાખી, કેમ કે આપણે એને ધીમી આંચ પર જ શેકવાના છે, બાળી નથી નાખવાના આપણે એને। ખજૂરને ખાલી 2 મિનિટ શેકશું એટલે એનો કલર એકદમ મસ્ત મજાનો ગુલાબી જેવો થઈ જશે, અને 2 થી 2.5 મિનિટ શેકી લીધા પછી એમાં નાખી દઈશું ડ્રાયફ્રૂટ, અને ડ્રાયફ્રૂટ નાખી દીધા પછી ફરી પાછા એને 1 મિનિટ 1 થી 1.5 મિનિટ જેવું શેકી લઈશું આપણે। લગભગ 1.5 મિનિટ શેકાઈ ગયા પછી આપણે ગેસ બંધ કરી દઈશું, અને કોઈ પણ સાદી ડીશ પર આપણે તેલ લગાડી દઈશું, થોડું શું, ચીપકે નહીં, કેમ કે એના આપણે રોલ બનાવવાના છે, રોલ, રાઉન્ડ વાળા રોલ। અને હવે હાથમાં દાજે નહીં અને ચોટે નહીં એના માટે તમારી ભાભીએ હાથમાં કોથળી પહેરી લીધી પ્લાસ્ટિકની, અને પછી ખજૂર અને ડ્રાયફ્રૂટનો રોલ બનાવી દીધો એકદમ સરસ મજાનો ગોળ ગોળ। અને હવે ટાઈમ થઈ ગયો છે એને પેંડાની શેપમાં ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ કટિંગ કરવાનો। અચ્છા બાયગન। તો ભાઈ આમાં ભૂલ મારી જ હતી, એ રોલ ઠંડો થાય પછી કટિંગ કરવાનો હતો, પણ કાંઈ નહીં, હવે આપણે પ્લાન ચેન્જ કરીને લાડુ બનાવી દીધા, અને જેટલા સુંદર દેખાય છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બનાવ્યા હતા તમારી ભાભીએ, એટલે બનતાની સાથે સાથે અડધા લાડુ તો ખવાઈ બી ગયા હતા। અને બીજી એક વાત કે નવું વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હોય તો કાંઈ ને કાંઈ ફોલ્ટ તો નીકળવાના જ, તો ચાલે યાર એટલું ઘણું। મિત્રો વિડીયો બનાવવાનો પ્લાન બપોરનો હતો, પણ વરસાદને લીધે પ્લાન બધો ચેન્જ થઈ ગયો ને સાંજનો પ્લાન થઈ ગયો। અને પ્લાન બનાવવાનો હતો ખજૂર અને ડ્રાયફ્રૂટના રોલ રાઉન્ડ શેપમાં કાપવાના હતા, પણ ગરમ હતા તો પ્લાન ફરી ચેન્જ થઈ ગયો અને લાડુ બનાવી દીધા। ચલો ગુડ નાઇટ, આવજો, વિડીયોને લાઈક કરજો ગમે તો।